નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 3 કમ્પલસરી અંગ્રેજીમાં એક્ટિવ પેસિવ વોઇસમાં પૂર્ણ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે વર્તમાન કાળ વિશે થોડી માહિતી મેળવી, ચાલુ વર્તમાન કાળ વિશે માહિતી મેળવી. હવે પૂર્ણ વર્તમાન કાળ વિશે થોડો ખ્યાલ મેળવીશું. પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા કરવાની થાય તો એવું સમજી શકાય કે વર્તમાનની કોઈ ક્રિયા પૂરી થઈ હોય પણ તેની અસર વર્તમાનમાં ચાલુ છે. વર્તમાનની કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર ચાલુ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકાય છે. પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચનાની વાત કરવામાં આવે તો ખાસ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂર્ણ છે એવું દર્શાવવું હોય તો ખાસ હેવ અને હેઝ ધ્યાનમાં રાખવાનું રહેશે. હેવ અને હેઝ પછી જે પણ ક્રિયા હોય એ ક્રિયાને આપણે ભૂતકૃદંત લગાવવાનું રહેશે. હવે આપણે જોઈએ એની હકાર વાક્ય રચના. ભાવિની હેઝ ડ્રોન ધીઝ પિક્ચર્સ. ઉપરના વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે હેઝ પછી ક્રિયાપદનું જે રૂપ છે એ ક્રિયાપદનું રૂપ આપણને ભૂતકૃદંતમાં આપેલું છે. કહેવાનો અર્થ કે પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચનામાં વિદ્યાર્થીઓને એક ફાયદો થશે. એ ફાયદો એવો કે ક્રિયાપદનું ભૂતકૃદંત તમારે શોધવાની જરૂર રહેશે નહીં. જે વાક્ય આપેલું છે એ વાક્યની અંદર જ ભૂતકૃદંતનું રૂપ આપેલું છે, એટલે આપણે ભૂતકૃદંતના રૂપમાં કોઈ ફેરફાર કરવાનો નથી. માત્ર કર્તા, ક્રિયા અને કર્મની અંદર ફેરફાર થશે. અહીંયા ભાવિની એ વાક્યનું કર્તા છે, હેઝ ડ્રોન એ આપણી ક્રિયા છે અને ધીઝ પિક્ચર્સ એ આપણું કર્મ છે. તો અહીંયા આપણે કર્મને આગળ લાવીશું. ધીઝ પિક્ચર્સ આગળ આવી જશે. ધીઝ પિક્ચર્સ પછી આપણે જોઈ શકીએ છીએ કે હેઝ ડ્રોન, અહીંયા પિક્ચર્સ એ બહુવચન છે, ભાવિની એક વચન છે એટલા માટે હેઝ લગાવ્યું. પરંતુ અહીંયા પિક્ચર્સને જોતાં બહુવચન છે એટલા માટે અહીંયા આપણે હેવની જગ્યાએ હેઝ મૂકીશું. પિક્ચર્સ હેવ બીન, ડ્રોનનું રહેશે ડ્રોન બાય ભાવિન. જેમ અગાઉ તમે આઈએનજીવાળી વાક્યરચનામાં બિંગ મૂકતા હતા એવી રીતે અહીંયા થોડો સુધારો આપણને આપેલો છે કે ભાઈ એક્ટિવ વોઇસમાં હેવ હેઝ હોય અને પછી ભૂતકૃદંત હોય ત્યારે પેશીમાં ફેરવતી વખતે હેઝ હેવ મૂક્યા પછી આપણે થોડો નવો ઉમેરો કરવાનો રહેશે. એ છે બીન. બીન મૂકવાનું અને ત્યારબાદ ભૂતકૃદંત મૂકવાનું રહેશે. તો આવી રીતે પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચનામાં એક્ટિવમાંથી પેશીમાં ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવું
કે હેવ હેઝ પછી ફરજિયાતપણે બીન મૂકવું. આ થઈ હકારની વાક્યરચના. હવે આપણે જોઈશું નકારની વાક્યરચના. દર્શન હેઝ નોટ ફિનિશ્ડ યોર વર્ક. દર્શને તમારું કામ પૂરું કર્યું નથી. આ વાક્યરચના એક્ટિવ છે. આપણે એને પેસિવમાં ફેરવીશું. યોર વર્ક કર્મ આગળ આવશે. યોર વર્ક હેઝન્ટ, હેવ હેઝ પછી બીન મૂકવાનું. એ પછી હકાર હોય કે નકાર હોય. હેઝ નોટ બીન ફિનિશ્ડ બાય દર્શન. દર્શન હેઝન્ટ ફિનિશ્ડ યોર વર્ક. યોર વર્ક આગળ આવશે. એના પછી હેઝન્ટ, હેવ હેઝ મૂક્યા પછી બીન, ક્રિયાપદના ભૂતકાળમાં કોઈ ફેરફાર થશે નહીં. ફિનિશ્ડ બાય દર્શન. એના પછીનું એક વાક્ય પ્રશ્નાર્થનું. હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ. આ વાક્યમાં હેવ ધ પ્રેયર્સ સંગ છે એનું થઈ જશે બીન સંગ બાય ધ ગર્લ્સ. પ્રશ્નાર્થ વાક્ય જેવો કઈ રીતે ખ્યાલ આવે? આગળના વાક્ય જોયા એ પ્રમાણે કે વાક્યની પાસે પ્રશ્નાચિહ્ન હશે. એવી રીતે હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ એટલે કે છોકરીઓ દ્વારા પ્રાર્થના કરાઈ રહી. અહીંયા હેવ આગળ આવી જશે. પ્રેયર કર્મ છે, પ્રેયર આગળ આવશે. હેવ ધ પ્રેયર્સ બીન સંઘનું સંઘ રહેશે. ફરી પાછું ધ્યાન રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદ મૂકીએ એની પહેલાં આપણે બીન મૂકવાનું છે. આગળના વાક્યમાં તમને ખ્યાલ આવ્યો કે ક્રિયાપદની આગળ જ આપણે હેઝ અને હેવ મૂકતા હતા. અહીંયા પ્રશ્નાર્થમાં એવું નહીં થાય. પ્રશ્નાર્થમાં હેવ અને હેઝ વાક્યની શરૂઆતમાં રહેશે અને બીન છે એ તમારે ક્રિયાપદની આગળ મૂકવાનું રહેશે અને રાબેતા મુજબ કરતાં પાછળ આવશે બાય ધ ગર્લ્સ. આવી રીતે આપણો અહીંયા પૂર્ણ વર્તમાન કાળના એક્ટિવ અને પેસિવના વાક્યોમાં ફેરફાર થશે. જેમાં હકાર અને નકાર વાક્યમાં એ એક જ રીત છે કે હેવ અને હેઝ આ પછી બીન મૂકી ભૂત કુદંત કરવું. નકારમાં માત્ર ફેર એટલો છે કે હેવ અને હેઝ પછી નોટ આવશે અને પ્રશ્નાર્થમાં તફાવત થોડો એટલો પડશે કે હેવ અને હેઝ એ વાક્યની શરૂઆતમાં રહેશે અને એવી રીતે જ પેશીમાં પણ એનો તફાવત થશે.